આપણે છેલ્લો વિડીયો બનાવ્યો હતો કે એસઆઈપી એટલે શું. એસઆઈપી એ સ્ટોક માર્કેટનો એક ભાગ જ છે. તો એમાંથી 2 થી 3 જણાનો મેસેજ આવ્યા હતા કે સ્ટોક માર્કેટ એટલે શું. તો આવો સમજીએ. તો મિત્રો, આજના સમયમાં ઘણા લોકો શેર બજારમાંથી લાખોથી કરોડો રૂપિયા કમાય છે. જો તમે પણ શેર માર્કેટને સમજવા માંગતા હોય તો તમે સાચી જગ્યાએ છો. આવો. સામાન્ય રીતે જેવી રીતે શાકભાજી માર્કેટ હોય છે તેવી જ રીતે શેર માર્કેટ પણ હોય છે, જેને આપણે શેર માર્કેટ કહીએ છીએ. શાકભાજીની માર્કેટમાં શાકભાજીની ખરીદી તેમજ વેચાણ થાય છે, તેવી જ રીતે શેર બજારમાં પણ શેરની ખરીદી અને વેચાણ થાય છે. તો આવો શરૂઆત કરીએ. શેર એટલે શું. જ્યારે કંપનીનો બિઝનેસ મોટો થાય છે અથવા તો કંપનીને વધુ મૂડીની જરૂરિયાત પડે છે, ત્યારે તેની પાસે 2 ઓપ્શન હોય છે. એક તો લોન લેવી અથવા તો પોતાના શેરને બહાર પાડવા. સામાન્ય રીતે પહેલાં તો કોઈ પણ પ્રાઇવેટ કંપની પ્રાઇવેટ લિમિટેડ જ હોય છે. મોટાભાગની કંપનીઓ શેર બહાર પાડે છે અને પૈસા ભેગા કરે છે, જેને આપણે આઈપીઓ તરીકે પણ ઓળખીએ છીએ. આઈપીઓ પછી કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપની પબ્લિક લિમિટેડમાં ફેરવાઈ જાય છે, કારણ કે હવે પબ્લિક પોતાના પૈસા આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો આવી રીતે પ્રાઇવેટ લિમિટેડ કંપની પબ્લિક લિમિટેડ બન્યા બાદ કંપની પોતાના શેર લોકોને વેચે અને લોકો પાસેથી પૈસા એકઠા કરે છે. લોકો કંપનીના શેર ખરીદીને તેમાં રોકાણ કરે છે અને ભવિષ્યમાં સારો નફો થાય તો શેર વેચે છે. આવી રીતે ઘણા લોકો શેર બજારમાંથી પણ પૈસા કમાય છે. શેર લે-વેચની પૂરી પ્રક્રિયા રોકાણકાર પોતાના મોબાઈલથી કરી શકે છે, જેની માટે કેટલીક સેબીમાંની એપ્લિકેશન પણ અવેલેબલ છે. જો ખરેખર વિડીયો ગમ્યો હોય અને કંઈ સમજાણું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને નીચેના અવનવા ટોપિક સમજવા માટે સબસ્ક્રાઇબ કરો. મિત્રો, તમારો એક સબસ્ક્રાઇબ અમારા માટે ખૂબ જ મહત્વનો છે. એનાથી અમને આવા વધુ સારા વિડીયો બનાવવાની હિંમત અને પ્રોત્સાહન મળે છે. જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો.